જય શ્રી રામાપીર. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર રામદેવ પીરની બાવની સાંભળીશું. રામાપીર દેવની બાવની નિત્ય સાંભળવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે. ઘરની નકારાત્મકતા, દુઃખ, રોગ દૂર થાય છે. શ્રી રામાપીર દેવની બાવની નિત્ય ન સાંભળી શકાય તો ગુરુવારે એકવાર જરૂરથી સાંભળવી. અને જો ગુરુવારે પણ આપણી ન સાંભળી શકીએ તો દર બીજના દિવસે આપણે ચોક્કસથી સાંભળવી જોઈએ. જે સાંભળવાથી રામાપીર દેવની કૃપા આપણા જીવનમાં હંમેશા બની રહે છે. તો મિત્રો, ચાલો આપણે શરૂ કરીએ છીએ રામાપીર દેવની બાવની. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂરથી કરી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. બોલો શ્રી રામદેવ પીરની જય. શ્રી ગણેશને લાગુ પાય, રામાપીરના ગુણ ગવાય. પોકરણગઢ ગામ કહેવાય જેનો રાજા અજમલ રાય. વીરમદેવને રામાપીર પુત્ર થયા મહાબળવીર. રામદેવ પીરના પરચા અપાર, કૃષ્ણ રૂપે લીધો અવતાર. મીનળદે માતાનું નામ, રામાપીરનું રટે નામ. રત્ના રાયકાનો વેપાર, પરદેશથી ધન લાવ્યો અપાર. મધદરિયામાં ડૂબ્યું વહાણ, રામાપીરનું ધર્યું ધ્યાન. અદ્રશ્ય રૂપે તાર્યું વહાણ, વાણિયાના બચાવ્યા પ્રાણ. યુગે યુગે પીરનો પોકાર, હિન્દવા પીરનો કર્યો પ્રચાર. પહેલા યુગે પ્રહલાદ રાય, બીજા યુગે હરિશ્ચંદ્ર રાય, ત્રીજા યુગે યુધિષ્ઠિર રાય, ચોથા યુગે રામદેવ રાય. પ્રત્યેક માસની સુધી બીજે ઉજવાય ત્યાં આવે રામાપીર. શ્રાવણી સુધી બીજને દિન, 12 ગામના વાયક ભિન્ન. 12 વાયકે સ્વીકારે પીર, 12 બીજના ધણી રામાપીર. આફતમાં જે યાદ કરે તુરત જ તેના કામ સરે. મરણ પામેલા જીવિત થાય, રામાપીરનો સ્પર્શ થાય. સગુણાબેનની વહારે ચડ્યા, મૃત ભાણેજ સજીવન કર્યા. નેતળ દેવીના લગ્ન થયા, આનંદ ઉત્સવ ત્યાં કર્યા. વાણીઓને વાણિયણ જાત્રા જાય, માલ દેખી ચોર વાંસે થાય. લીલુડો ઘોડો હાથમાં તીર, વાણિયાની વહારે રામદેવ પીર. ઊઠ ઊઠ વાણિયા ધડ માથું જોડ, 3 ભુવનમાંથી પકડી લાવું ચોર. બોહિત વાણિયાની ભલી ટેક, રણુજામાં વાણિયા લીધો ભેખ. રણુજામાં ખોદાવ્યા તળાવ, બીજી ખોદાવી પરચા વાવ. દુઃખી દર્દી કરે સ્નાન, સર્વનું થાય રોગ નિદાન. રાવત રણસી ખીમડો કોટવાડ, રામપીરના ભક્ત અપાર. રૂપા તોરલ દે સતીનાર, પીરના પરચે ઉગાર્યા ભરથાર. રણુજા શહેરમાં પાટ મંડાય, ધોળી ધર્મધજા ફરકાય. વાયક સૌને મોકલાય, દેશ પરદેશના ભક્ત રાય. ખીમડો વાયક લઈને જાય, પહોંચ્યો આબુગઢની માય. મળ્યા ભક્ત નીલમબાઈ, મળ્યા રાણા કુંભારાય. પાટણમાં ઉગમશીભાઈ, ભક્તિનો ત્યાં ભાવ રેલાય. મજેવડીમાં દેવત અણખી સંત, સત્સંગી મહાગુણવંત. હાલાહુલા ડાભી ધનવીર, નિત્ય સમરે રામાપીર. દેવાયત પંડિત દેવલ દેનાર, દીધા આમંત્રણ નિર્ધાર. ત્યાંથી ચાલ્યા અંજાર મોજાર, મળ્યા જેસલ તોરલનાર. ખીમડો ગયો મેવાસામાય, રૂપાંદે માલદેવરાય. ખોદાવી વાવ રૂપારાણી, તોરલે કર્યા મીઠા પાણી. જેસલે પીંપળી માલે ઝાડ, રોપ્યા થઈ અમર ડાળ. મક્કાથી આવ્યા 5 પીર, પરચો જોવા મન અધીર. 1.25 હાથની ચાદર નંખાય, તેમાં સહુ બેસતા જાય. જેમ વધે તેમ બેસતા જાય, તેમાં 5 પીર સમાય. ઝાડની ત્યાં હલાવી ડાળ, વાસણ પડ્યા પીરસ્યા થાળ. જેને જોઈએ તે પીરસાય, મનગમતા ત્યાં ભોજન થાય. જમી કરીને રાજી થયા, રામાપીરને પગે પડ્યા. આંધળા પાંગળા જાત્રા જાય, શ્રદ્ધા રાખે સારું થાય. ડાલીબાઈની ભક્તિ અપાર, ઉતારી દીધી ભવપાર. ભાદરવા સુધી 11 રામાપીરનો સમાધિવાસ. સંવત 1511ની સાલ, રામાપીર થઈ ગયા ન્યાલ. સમાધિમાંથી કરતા વહાર, ચમત્કાર જેના અપરંપાર. હરજી ભક્તને ખીમડો કોટવાર, ધારલ દે સદગુણી નાર. રામાપીરની બાવની સાર, જે કોઈ ગાશે નર ને નાર. છગન ભગત નમું વારંવાર, ઉતારી દેશે ભવ પાર. તો મિત્રો, આ હતી પ્રભુ રામદેવ પીરની મહિમાવંત બાવની. આપણને જ્યારે પણ સમય મળે ત્યારે આ બાવની ભાવપૂર્વક જરૂર સાંભળવી જોઈએ. ભગવાન શ્રી રામાપીર સર્વનું કલ્યાણ અને રક્ષણ કરે, એ જ તેમના ચરણોમાં કોટી કોટી વંદન. અલખ ધણીની જય. જય શ્રી રામાપીર.